કેમ છો કામરેજ? આજે અમે જઈ રહ્યા છીએ શ્રી અકરામુખી હનુમાનજી મંદિર, જે આવ્યું છે પલસાણા તાલુકાના કડોદરા ગામે. શ્રી અકરામુખી હનુમાનજી મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લગભગ 300 વર્ષ પહેલા અહીં જંગલ વિસ્તાર હતો અને ગામના ગોવારા અહીં ગાયો ચરવા આવતા હતા. એક દિવસ એક ગાય માતા નાના ઝાડના થડમાં માથું મારવા લાગીને ગોવારો નિર્દોષ ભાવે હાંકી કાઢ્યું હતું. પરંતુ બીજા દિવસે પણ ગાય આ જ ઝાડમાં માથું મારવા લાગી તો ગાયના આ નિત્યક્રમ જોઈને ગોવારે સદર ઝાડ કાપી નાખ્યું. છતાં ગાય માથું ત્યાં જ મારતી હતી અને તે જ રાત્રે ગોવારને સ્વપ્નમાં આવ્યું કે તે જગ્યાએ હનુમાનજીની મૂર્તિ દેખાઈ અને સાક્ષાત શ્રી અકરામુખી હનુમાનજીના દર્શન થયા. ત્યારબાદ ત્યાં સદર મૂર્તિની સ્થાપના કરી નાનું મંદિર બનાવ્યું અને તે મંદિર શ્રી અકરામુખી મંદિર તરીકે ઓળખાયું. આ ઘટનાને વર્ષો વીત્યા બાદ પૂજ્ય શ્રી આત્મારામ દુરેશ્વર નામધારી સંત ભગવાનના મંદિરે પધારે છે અને સટકુંડી યજ્ઞ કરવા ગામ લોકોને જણાવે છે. સંતે નક્કી કર્યા મુજબ યજ્ઞના છેલ્લા દિવસે તમામ ભક્તજનો દૂધપાક અને માલપુડા જમાડવા માટે તો પ્રબંધ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વચ્ચે રસોઈ જેટલા માણસો માટે બનાવી હતી તેના કરતાં પણ અનેક લોકોએ પ્રસાદી આરોગી, છતાં રસોઈ ખૂટી હતી નહીં. આ વચ્ચે યજ્ઞ કરાવનાર ભગવાન સ્વરૂપ સંત ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. હનુમાનજીનો વધુ સાક્ષાત્કાર તો ત્યારે થયો કે યજ્ઞ પછી દર વર્ષે એક મુખ પ્રગટ થતું હતું. આમ કુલ 11 મુખ પ્રગટ થયા હતા. તેથી આ મંદિરનું નામ શ્રી અકરામુખી હનુમાનજી મંદિર પડ્યું હતું. વધુ ઇતિહાસ જાણવા માટે તમે સ્ક્રીનશોટ લઈને વાંચી શકો છો.